વિચાર આવ્યો, સુતા સુતા વિચાર કરજે ખરદૂષણ મારા કરતા બળ્યું, અને છતાંય જો એ પંચવટીમાં અયોધ્યાના રાજકુમારે માર્યો હોય તો જરૂર ભગવાન હોવા જોઈએ, અને ભગવાન હોય તો જ આ મારી શકે. અને લાય એ ભગવાન જ છે, તો હવે ભગવાનના હાથે મારે મરવું છે. એનો જૂનો જન્મ યાદ આવ્યો જય વિજયનો, કે હવે રામ એમ નામ તો મને નહીં મારે, પણ એની પત્નીને ઉપાડીને લઈ આવું અને કહેતો મને મારીને તમારી પત્ની લઈ જાઓ એટલે હિસાબ પૂરો થાય. એટલે રાવણ સીતાજીને લેવા માટે આવે. હવે રાવણ તૈયાર થયું, મંત્રમય રથ લીધો, ઉડાડ્યો, 400 ગણનો દરિયો કૂદીને દરિયાના કિનારે ઉતર્યો. ત્યાં જઈને ચારે બાજુ એક વ્યક્તિને ગોતે છે. રાવણ એકલો નથી જતો, એકને હારે લઈ જવો છે. કોને ગોતે છે? મારી જ નહીં. રાવણને શું થાય? મામો. શકુની દુર્યોધનને શું થતો હતો? આ મામાએ ધ્યાન રાખજો, મામાએ ઉપર એને માર ખવડાવે. તો મારે પૂછવું છે બાપ, કે રાવણ મહેલમાં રહે છે લંકામાં, અને તો મારી જ દરિયાના કિનારે કેમ? વાહ બાપા વાહ વાહ. મને આવા જવાબ આપો ને તો મને એમ થાય કે આ કથાઓ થોડીક તો ઉતરી છે. જ્યારે રામ નાના હતા ને વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા ગયા અને ફણા વગરનું બાણ મારી અને સતજોધન સાગર બારા દરિયાના કિનારે નાખ્યો તે રામ મારી ત્યાં પડ્યો રામ રામ કરતો હતો. અને હવે મારી ચાલે રાવણ આવીને મારીને પગે લાગ્યો. મારી ચેતી ગયો કે આખી દુનિયાને પગે લગાડે છે, ના મને પગે લાગે છે એનું કારણ હોવું જોઈએ. એટલે મારી એકદમ કે ભાઈ મને પગે ન લાગે. રાવણ બોલ શું છે? કે હાલો મારી હારી. કે ક્યાં? કે પંચવટીમાં. કે કેમ? કે અયોધ્યાના 2 રાજકુમાર આવ્યા છે ને એની હારે એક રૂપાળી બઈ છે મારે લેવી છે. જ્યાં અયોધ્યાનું નામ સાંભળ્યું ને ત્યાં મારી સામે ફફડવા માંડ્યું. રાવણ કે કેમ ગભરાશ? કે મારે નથી આપવું, તું જા. મારે નથી આપવું, તું જા. ના કેમ પાડે? હે રાવણ, હું તો ના પાડું, તને કહું છું મહેરબાની કરીને જઈશ નહીં. કે કેમ? કે જો એ 2 અયોધ્યાના રાજકુમાર હોય તો જીવતા પાછા નહીં આવે. કે કેમ? કે નાના હતા તેથી મને ફણા વગરનું બાણ માર્યું, દરિયાના કિનારે નાખ્યો. ફણા વાળું માર્યું હોત તો? અને મહેરબાની કરીને જઈશ નહીં, મારે આવવું નથી. અને રાવણને કોઈ ના પાડે તો ચાલે જ નહીં, એ કેમ કરવું જ પડે. એટલે રાવણે તલવાર કાઢી ઊભો થાય ને તો આટલી વાત મારી ચેતી ગયો કે જઈશ તો કોણ મારશે? રામ. અને નહીં જવું તો કોના આજે મરવું? ખર ઉભય ભ્રાંતિ દે ખાની જ મરના, બે બાજુનું મોત. તબ તાકે શિર ગુનાયક ચરના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો રામ. એ ચલો દાડો હવે કાલ છે, મારા છોકરાને જાનમાં નથી આવ્યા. બોલો ને બધા. આ આગલે વાળા આટલા બોલે છે, વાય વાળા જાણ બેઠા હતા આમ કર. એ હવે એક દાડો છે, હવે તો બોલો. ખરદૂષણ મો સમ બલવંતા, તિનહી કો મારહી બિનુ ભગવંતા. આ સાચી વાત છે ભૂપત, કે તમને કીધા વિના ખબર જ નથી પડતી. 10 વખત કહો તો માંડ ખબર પડે છે. હવે તો બોલજો મારા બાપ. અને આ રાગ ન ગમતા હોય તો બીજા રાગ ગાઓ, કારણ કે આમાં તો રાજકોટ 90% છે, વાડત્રીના છે, પણ રાજકોટમાં રહે છે. ને કદાચ આવા ગામડાના આ તો જૂના રાગ છે. હું જે ચોપાઈના રાગ ગાઉં હાવ જૂના છે. તમને નવા ગાવા તો નવા ગાઉં. લે જાએંગે નહીં જો ઓલા માજીયામાં આમ કરવા માંડ્યા લે. અરે ભાઈ એવા રાગ જો એમ કરતા, જો તમે ભગવાનનું ભજન કરતા તો મને કોઈ વાંધો નથી, મને ગમે એ રાગના. તમે મને કોને કહું એકાદું જવા દો, એકાદું પિક્ચરનું ગીત જવા દો. નહીં, મારે ગાવું છે. ભલે મને परदेसी परदेसी जाना मुझे छोड़ के मुझे छोड़
परदेसी मेरे यारा फूल न जाना मुझे छोड़ के આવડા કે છે બાપુએ બપોરે કઈ પીધું લાગે છે પણ જો આવો રાગ ગાયો તો તમે આમ આવડા આમ રેડી થઈ ગયા કે વિડીયો એને રેડી થયા એકાદું ગીત એવું કહી દેવું હાલ ઓ કનૈયા તારા વિના મારી કરતાલ કોની પાસે ગમતું નથી કાના મારા વાલા તારી માણા બધા તાલી પાડવા માંડે જો આમ જો દર્શન દેવાને વેલો આવજે રે ઓ કનૈયા તારા જો તો ખરા રાગ જો તમે જાણ જો ગમતું નથી આમ જો સાહેબ આમ જો તાલી કેવા પાડે છે એટલે મને ત્યારે જે ખબર હતો દાવા રાગ ગા તેમાં શું કોકને મોજ આવે ત્યાં ઉભા અંદર ગા જાનો માનો આવી તું તો સતાવે છે મનડા મારા બહુ બહુ તું મુજાવે છે જાનો માનો તું તો કનૈયા આવે છે મનડા મારા ખૂબ મુજાવે છે કાના મારા વાલા જપુ તારી માણા દર્શન દેવાને વેલો આવજે રે ઓ કનૈયા તારા વિના ગમતું નથી બાપ મને તો મોજ આવી આમ તો કેટલા તાલી પાડવા માંડે આમ તમારે બધા કઈ આમ કરતા હતા હવે આમ કરવા માંડે જેવા રાગમાં કેવી લાયકાત છે કહો મને આ 8મા દાડે હવે ખબર પડી રહી તો પહેલેથી હું તો મોજીલો સાધોડો છું મને તો તમે મોજમાં આમ કહો હરે હરે કે ને તોય મને મોજ આવે પણ આ તો કિલોમીટરનો પથરો બોલતું નથી કોઈ બેઠા છે તેને હળજડ તમારા કરતાં તો ટંકારા હારું મારા મોરબીની બાજુમાં ટંકારા કથા 25,000 માણસ મોરબીના એક ભાઈ હતો ને એની દાદાને સ્કૂટર લઈને મૂકી જાય અને થાંભલે બેહાર અને રેગડા ઠઠ સભા આપણી ઘોડી અને પછી હું તો ભજન ધૂન ચાલુ કરું તો પેલા દાદા તાલી પાડે પગ હલાવે મોઢું હલાવે અને માથું હલાવે તાલમાં 20,000માં કોઈનું માથું ન ડોલે ના એકલાનું માથું ડોલે અને મને એમ થયું ભલે 20માંથી એક જણાએ તો મારી કદર કરી અને છોકરાને કીધું ભલે તબલું તૂટી જાય ને પેટી ભલે તૂટી જાય તમ તાર ભલે દાદો જીમ અમે તાલમાં એમ દાદો આમ તાલમાં 9 દાડા સુધી તાલમાં કથા પૂરી થઈને હું તો નીચે ઉતરીને દાદાના પગમાં પડ્યો દંડત કર્યા બોલા દાદા કે બાપુ મને કેમ પગે લાગો છો કીધું બાપા તમે આ 20,000માં મારી એકલાએ કદર કરી કે શેની કદર મેં કીધું તું બોલાવું એટલે એકે તાલી નહોતા પાડતા એકે બોલતા નહોતા ડોલતા નહોતા અને તમે તો તાલી પાડી બોલ્યા અને ડોલ્યા તાલમાં એટલે વંદન કરું છું એટલે બોલ્યા દાદા કે હું તાલમાં ડોલતો હતો કીધું હા હું તાલમાં બોલતો હતો કે હા તાલમાં મારું માથું ડોલતું હતું કીધું હા તો કે મને ખબર નથી તો કે ચમ એ કે મને લકવો થયો સર તારો બોલો થાય લકવા વાળા તાલમાં ડોલે આ તો લકવા વિના નથી તો તાલમાં નથી ડોલતા સીતારામ બોલો વખત વીતી જાય છે સીતારામ બોલો વખત વીતી જાય છે રાધે શ્યામ બોલો આળસ કેમ થાય છે રાધે શ્યામ બોલો આળસ કેમ થાય છે કમળ ઉપર ભમર કમળનો નાશ થાય છે કમળ ઉપર ભમર કમળનો નાશ થાય છે કમળ કર્મે જાતા કમળ કર્મે જાતા ભમરનો નાશ થાય છે કમળ કર્મે જાતા ભમરનો નાશ થાય છે સીતારામ બોલો વખત વીતી જાય છે સીતારામ બોલો વખત વીતી